ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામે રહેતો યુવક તેના બે મિત્ર સાથે હત્યાના ગુનામાં જેલમાં રહેલા ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લવાતા તેને મળવા જઈ એક્ટિવા ઉપર પરત ફરી રહ્યો હતો, ત્યારે ભાઈએ કરેલી હત્યાનો બદલો લેવા ભૂતેશ્વરના શખ્સે અવાણિયા ગામ પાસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી યુવકને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો, જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપીને પણ ઝડપી લીધો હતો। આ બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામે રહેતા હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયાએ ઘોઘા પોલીસ મથકમાં ભૂતેશ્વર ગામના હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમજ તેમના મિત્ર સુનિલભાઈ ઘેલાભાઈ કંટારિયાએ હસમુખના ભાઈ પિયુષ મંગાભાઈ કંટારિયાનું મર્ડર કર્યું હતું, જેને લઈ બંને જેલમાં હતા। બાદ તેને 5 માસ પહેલા જામીન મળતા જેલ થયો હતો। દરમિયાન સુનિલને ગઈકાલે જેલ જાપ્તા સાથે હોસ્પિટલમાં લવાતા તેઓ સુનિલનો ભાઈ શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયા ઉંમર વર્ષ 24 રહે ભૂતેશ્વર, રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા ત્રણેય સુનિલને મળવા હોસ્પિટલ ગયા હતા। ત્યાંથી તેને એક્ટિવા લઈ ત્રણેય પરત ભૂતેશ્વર જઈ રહ્યા હતા। તે વેળાએ સાંજના 4 કલાકના અરસા દરમિયાન અવાણિયા ગામથી પીપળિયા પુલ જતા વચ્ચે જત તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચતા પીપળિયા પુલ તરફથી શાંતિ કંટારિયા તેની ઇકો કાર પૂરપાટ ઝડપે અને બેફિકરાઈપૂર્વક રોંગ સાઈડમાં આવી તેના ભાઈની હત્યાનો બદલો લેવા માટે મારી નાખવાના ઈરાદે ઇકો એક્ટિવા સાથે ધડાકાભેર અથડાવી શીશો ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। દરમિયાન તેને શાંતિભાઈ અને રોનકભાઈને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી અને શાંતિભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે તેને વધુ સારવાર અર્થે અમદાવાદ અને રોનકભાઈ કંટારિયાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી। ભાઈએ કરેલી હત્યાનો બદલો લેવા ભાઈની હત્યા થતાં ઘોઘા પોલીસે ભૂતેશ્વર ગામના હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘાના ઇન્ચાર્જ પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હત્યાના ગુનામાં સંડોવાયેલ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારિયા ઉંમર વર્ષ 27 રહે ભૂતેશ્વરને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવના પગલે ઘોઘા તેમજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે।